ભરૂચના નંદેવાલ વિસ્તારમાં આવેલ જલારામ સોસાયટીના બે મકાનોને તસ્કરોએ નિશાન બનાવી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભરૂચની આશ્રય સોસાયટી સ્થિત જગન્નાથ મંદિર નજીક આવેલ જલારામ સોસાયટીના બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગતરોજ ગણેશ વિસર્જન હોવાથી સોસાયટીના મોટાભાગના લોકો ગણેશ વિસર્જનમાં ગયા હતા. જે દરમિયાન રાત્રિના સમયે તસ્કરોએ સોસાયટીમાં આતંક મચાવ્યો હતો અને બે મકાનના તાળા તોડી અંદરથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. અગાઉ અનેક વખત આ સોસાયટીમાં ચોરીના અનેક બનાવો પ્રકાશમાં આવી ચૂક્યા છે. ત્યારે ચોરીના બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. मेरा नाम कांति रंजन साहू है। मैं जलाराम सोसाइटी का L38 मकान में भाड़े में रहता हूँ। कल रात में मैं गणपति देखने रात को 8 बजे यहाँ से निकल गया। जब 11:40 में आया तो देखा मेरे रूम का कुंडी टूटा हुआ है और अंदर से सोना और पैसा चोरी हुआ है। यहाँ पे कितनी ऐसी चोरी हो चुकी है? 8 चोरी हुआ है। ऐसे 8-9 चोरी हो गया है अभी तक। और यहाँ मंदिर जगन्नाथ मंदिर में भी 4-5 चोरी हो गया है। पुलिस फरियाद किया आपने? हाँ किया है। अभी गए थे, अभी FIR दर्ज नहीं हुआ है। आप लोग अभी आए हैं तो अभी जाएंगे हम लोग FIR दर्ज करेंगे। आपकी क्या मांग है आगे? आगे क्या पकड़ के हमारा सामान मिल जाए वही मांग।